11 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષિકા ભગાડી ગઈ હોવાના બનેલા ચકચારી બનાવમાં આખરે પોલીસને સફળતા મળી છે। ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે। હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લવાયા છે। શિક્ષિકા 25 એપ્રિલ બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી। સુરત પૂર્ણ વિસ્તારમાં રહેતો અને 5મા ધોરણમાં અભ્યાસ કરતા કરિયાણાના વેપારીનો 11 વર્ષીય પુત્રને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી લઈ ગઈ હતી। સોસાયટીના સીસીટીવી ચેક કરતા આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી। વિદ્યાર્થીની શિક્ષિકાનો પત્તો મેળવવાના ઈરાદે પોલીસે 4 ટીમ બનાવી હતી। આ જોરશોરથી તપાસ શરૂ કરી હતી। પૂણા પોલીસે જણાવ્યું હતું કે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો, જેથી તેને ટ્રેસ કરાવી પોસિબલ નહોતી। આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા નહોતા, જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરાઈ હતી। દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી, જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરાયા હતો। મોબાઈલ નંબરના આધારે પૂણા પોલીસ દ્વારા 4 પોલીસ કર્મીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા। તેઓને સવારે 4 વાગ્યા આસપાસ રાજસ્થાની બોર્ડર પર શામળાજી પાસે ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। બંનેને બસમાંથી નીચે ઉતારી પોલીસ કર્મીઓએ સુરત લાવ્યા હતા। છેલ્લા 4 દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિલોમીટરથી પણ વધુ દૂર પહોંચી ગયા હતા। તો બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ઓળખે છે। બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે। વિદ્યાર્થી અને શિક્ષિકા પાછળ છેલ્લા 3 વર્ષથી ટ્યુશન જતો હતો। પહેલા 3 વિદ્યાર્થીઓ હતા, જ્યારે છેલ્લા 1 વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો, જે બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે। વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઈરાદો શું હતો તે જાણવા પોલીસ મથી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે, એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો, એમની સાથે એ નીકળી ગયા હતા। આ જે માનસી છે એ 25 તારીખે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળી ગયા હતા। ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાઝ ચેક કર્યા, બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે, ઇન્ટેલિજન્સ રિસોર્સ, એ લોકોને એક્ટિવેટ કર્યા। આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા। આ જે વ્યક્તિ છે માનસીબેન, એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો। આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં, એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે। આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આ લોકો જ્યારે 25 તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પહેલાં સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા। બીજે દિવસે અમદાવાદ ગયા, અમદાવાદ થોડોક ફર્યા, ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા। દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા। વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા। જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી, થોડુંક ફર્યા, પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી, એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા। આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા। પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો, એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે। આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું। આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે।